2025ના અંતે સૌપ્રથમ પૂર્ણ સ્વદેશી AK-203 રાઇફલ ભારતીય સેના સુધી પહોંચશે। 2025ના અંતે સૌપ્રથમ પૂર્ણ સ્વદેશી AK-203 રાઇફલ ભારતીય સેના સુધી પહોંચશે। ભારત માટે આ એક મોટું મેળવ્યું છે, કારણ કે દેશે કોઈપણ પ્રકારની બહારની સહાય વિના પૂર્ણ રીતે સ્વદેશી AK-203 રાઇફલ બનાવવાની તૈયારી કરી લીધી છે। આ પ્રોજેક્ટ વડાપ્રધાન મેક ઇન ઇન્ડિયા અભિયાનનું ઉત્તમ ઉદાહરણ છે અને દેશનું રક્ષણ ક્ષેત્ર મજબૂત કરી રહ્યું છે। અમેઠી સ્થાપિત નવું ઉત્પાદન કેન્દ્ર સતત પોતાનું ઉત્પાદન વધારી રહ્યું છે। અત્યાર સુધી લગભગ 48,000 રાઇફલો અર્ધ સ્વદેશી ભાગોમાં સેના માટે પૂરી પાડી છે। 2025ના અંત સુધી બધાથી બધા ભાગ ભારતે જ બનાવાશે, જે દિશામાં સમગ્ર તકનીકી રીતે ટ્રાન્સફર મેળવી લેવાય છે। નવી ખાસિયતો યુક્ત આ રાઇફલો ભારતીય સેના માટે વધુ સુરક્ષિત, હલકી અને આધુનિક બની છે। જૂના ઇન્સેસની જગ્યાએ હવે AK-203નું સ્થાન થશે, જેને ટેરસ્કોપિક, બટરસ્ટોક, ઓપ્ટિકલ અનુકૂળતા વગેરેની નવી સુવિધાઓ છે। આ સંયુક્ત ઉપક્રમે માત્ર ભારતમાં જ નહીં પણ ઇતિહાસમાં પ્રથમ વખત રશિયન ટેકનોલોજી સાથે ભારતીય ઉત્પાદનનું ઉદાહરણ રચ્યું છે। તમામ ઓર્ડર 2030 સુધીમાં પૂરા કરવાના છે અને પછી ભારત બીજા દેશોને પણ એક્સપોર્ટ શરૂ કરશે। We have achieved 50% indigenization as on date as I am talking to you. We intend to achieve 70% indigenization, which is stage 4, by October of this year. And we plan to achieve 100% indigenization by 31st of December 2025. So the plan is to have the first 100% Indian-made AK-203, which we shall call as SHARE by 31st December 2025. In terms of production, we have already delivered to Indian Army close to 48,000 rifles in last 18 months. These rifles are being used in all the borders and in CICT operations very effectively, with zero complaints. Soldiers are super happy about the rifles that they are using.